તો આજે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થવાની શક્યતા। વલસાડ, તાપી, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં વરસાદની શક્યતાઓ સેવાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાવાને આરે છે। નર્મદા ડેમ 92% ભરાયો છે અને છલકાવાથી માત્ર 2.56 મીટર દૂર છે। નર્મદા ડેમની સપાટી 136.12 મીટર પર પહોંચી ઉપરવાસમાંથી 2,10,776 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.2 મીટરનો વધારો નોંધાયો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી। નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલી નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના ગામોને એલર્ટ કરાયા છે। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા એલર્ટ આપવામાં આવ્યું છે। નદીમાં પાણી છોડાતા વડોદરાના 25 ગામોને એલર્ટ કરી દેવાયા છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું છે 95,000 ક્યુસેક પાણી। શિનોરના 11 અને કરજણના 11 ગામોને એલર્ટ કરાયા। ડભોઈના 3 ગામોને પણ તંત્રએ એલર્ટ કર્યા છે। કડાણા ડેમમાંથી પણ 48,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા, પાદરા, સાવલીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરા, પાદરા અને સાવલીના 49 જેટલા ગામોને સાવચેત રહેવા માટે સૂચન કરાયું છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા આણંદના વાસદમાં પૂરની સ્થિતિ સર્જાઈ। વાસદ નજીકના વહેરા ખાડી સંગમ તીર્થ ખાતે પૂરની અસર વર્તાઈ છે। મહીસાગર નદી બે કાંઠે થતા મહાદેવનું મંદિર જળમગ્ન બન્યું છે। સંગમ તીર્થમાં લગ્નચોરી અને હાથીઓ પથ્થર પણ જળમગ્ન જોવા મળ્યો। પાણી ઓસર્યા બાદ જ હવે મહાદેવ મંદિરમાં દર્શન થઈ શકશે। મહી નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ સંગમ તીર્થ દર્શન અને સ્નાન માટે બંધ છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદના વાસદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, શું સ્થિતિ? ત્યાં ચોક્કસથી જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે મહીસાગર નદી છે તે બે કાંઠે થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે જે વાસદ પાસે આવેલું વહેરાકાળી સંગમ તીર્થ છે તે સંગમ તીર્થ પાસે નદીના કાંઠે આવેલું મહાદેવનું મંદિર તેમજ મહીસાગર માતાનું મંદિર અને લગ્નની ચોરી તેમજ હાથીઓ પથ્થર આમ કુલ 4 મંદિર છે તે 4 મંદિર જળમગ્ન થયા છે। હવે જયારે પાણી ઓસરશે ત્યારે જ અહીંયા દર્શન શક્ય બનશે। નેહા, બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।